જય માં મોગલ, જય માં ભગુડાવાળી. ધ્યાન રાખજો બધાયનું. અને આપણે વિડીયો શરૂઆત કરી દીધી છે મોગલમાના ધામ ભગુડાથી. તો જોઈ લ્યો મિત્રો, મોગલ ધામ ભગુડા આપણે આવી ગયા છે. ભગુડા મોગલમાના દર્શન કરવા માટે સામે જોઈ લ્યો, આ મંદિરના દર્શન તમને કરાવી દઉં છું. તો મોગલમાના સાનિધ્યમાં આજે આપણે આવી ગયા છે દર્શન કરવા માટે. તો વિડીયોમાં સારું લાગે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચેનલને સારું લાગે તો જરાક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવી રીતે જો અહીંયા મંદિરમાં આપણે દર્શન કરવા આવી ગયા છે. અને જોઈ લ્યો, અહીંયા પણ તમને બતાવી દઉં, આ મોગલમાનું મંદિર છે. મંદિરની આગળ એક ડેરી છે ને આપણે અહીંયા દર્શન કરવા માટે આવી ગયા હતા. અને અહીંયા સામે જોઈ લો દુકાનો છે. તો આવી રીતનું કંઈક ભગુડા આપણે દર્શન કરવા આવ્યા છે. અને આ બધું વિડીયો શૂટિંગ ઉતારેલું છે. તો આવી રીતે આ દુકાનોમાં અહીંયા આ સામે દુકાન નથી, પણ આ બધા જે પબ્લિક માનતા કરીને આવે છે અને ફોટા ચડાવે છે એ મંદિરે એ છે. અને આ સામે જોઈ લો ધૂણો છે, ધૂણો અને સમાધિ મંદિર છે, સંગે મોગલ એવું કંઈક લખેલું છે. અને અહીંયા ધૂણો છે. તો આવી રીતે મેં જોઈ હવે આવી ગયા છે અહીંયા મંદિરની બાજુમાં. તો આ મોગલમાનું મંદિર છે, ભગુડા ધામ બાપા સીતારામ બગદાણાની બાજુમાં. અને આવી ગયા છે હવે ઊંચા કોટડા. જોઈ લો આ દરિયા કિનારો અને આ ફરવા માટેની જીપ. ઊંચા કોટડા દરિયા કિનારે આવી ગયા છે ફરવા માટે. અને આપણે અજયભાઈ ઊભી ગયા છે સાઈડમાં. અને જુઓ અહીંયા આ બધી જીપ છે, ખુલ્લી જીપ, પછી આ નાની ઓલી ફરવા માટેની ગાડીઓ, આ બધું અહીંયા જોવા તમને મળી જાય. અને હવે આવી ગયા છે સાણા વાકિયા ડુંગર, જે આપણે ઉનાની બાજુમાં હાણા વાકિયા છે, મોમાઈમાનું મંદિર છે અને હનુમાનજી મહારાજનું મંદિર છે. તો અહીંયા આપણે માતાજીનું છે બધું. અને આ હાણા વાકિયા ડુંગર બાજુમાં ડેમ છે, એ ડેમ છે. ડેમમાં જોઈ લો અત્યારે ભર ઉનાળે પણ પાણી ભર્યું છે. અને જોઈ લો અહીંયા કંઈક આવી રીતે આ આપણે ભીમનું સ્થાનક કહેવાય છે. આ બધી ગુફાઓ છે અહીંયા ડુંગરમાં. અનેક એવી ગુફાઓ છે અહીંયા ડુંગરની અંદર કે તમે ગણી ના શકો એટલી ગુફાઓ છે. હવે આ કઈ રીતના છે એ તો આપણે ભીમ ભગવાન જ જાણે, કંઈ ખબર નથી. પણ અહીંયા કહેવાય છે કે ભીમનો માંડવો પણ છે. અને આવી અનેક ગુફાઓમાં પાંડવો જ્યાં વાસ કરતા હતા એ આ ગુફાઓ છે બધી. કે જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે અહીંયા બધી ગુફાઓ અહીંયા બનાવેલી છે. અને અહીંયા એ રોકાયા હતા. એ ગુફાઓ છે બધી પાંડવોની બનાવેલી ગુફાઓ રહેવા માટે. અને આવી રીતે અહીંથી કંઈક દ્રશ્ય દેખાય છે. બંને બાજુ ડુંગરા છે અને વૈશમાં મંદિર છે. તો જોઈ લો આ પણ ગુફાઓ છે. ગુફાઓમાં બધે એને રહેવા માટેનો વાસ છે. અને આવી રીતે અહીંયા કંઈક મંદિરની બાજુમાં બધી ગુફાઓ છે. તો તમને દર્શન કરાવું ગુફાઓના. જે સાણા ડુંગર આવેલો છે ઉનાની બાજુમાં, સાણા વાકિયા કરીને એક ગામ છે. એ ગામની બાજુમાં આ ડુંગરમાં બધી ગુફાઓ છે. જોઈ લો અત્યારે તમે અંદર જાઓ તો અંધારા પડે છે. તો ભીમને રહેવાનું, ભીમને જે પાંડવો વનવાસમાં હતા ત્યારે અહીંયા રોકાયા હતા એ બધી ગુફાઓ છે. આ એનું રસોઈ ઘર છે. અને આવી રીતના કંઈક જો એના આ બધા અહીંયા પગલાં ને એવું બધું ઘણી બધી વસ્તુ છે જૂનવાણી. અને આ એ લોકોને નાહવા માટેના કુંડ છે. તો જોઈ લો આવી રીતે પહેલાં પાણીનો સંગ્રહ કરીને રાખતા હતા એ લોકો. તો જોઈ લો અત્યારે અહીંયા આપણે આ પાણી દેખાય છે. અને અહીંયાથી હવે તમને ઘણા એવા આમાં હાણા ડુંગરની અંદર એવી ગુફાઓ છે અનેક કે જેનું કોઈ પાર નથી. અહીંયા પણ પાણીના બધા છે કુંડો અને ગુફાઓ પણ એટલી છે કે કાંઈ તમે વાત પૂછોમાં. આવી રીતની ગુફાઓ છે. અને પાંડવો જ્યારે અહીંયા આપણે પાંડવનામાં ભીમના લગ્ન થયા ત્યારે ભીમનો માંડવો કહેવાય છે, એ પણ અહીંયા છે. એ પણ તમને આગળ બતાવીશ.
તો જોઈ લ્યો, આ કંઈક આવી રીતનું છે બધું. હવે ગુફાઓ છે અને ગુફાઓમાં રહેવા માટેનું અત્યારે તો બધું આપણે જોવા જઈએ છે. અને આ રીતના એનું કંઈક પાણીનો સંગ્રહનું. હવે આપણે આવી ગયા છે ભાઈ તુલસી શ્યામ મંદિરે, જ્યાંથી તમને આ તુલસી શ્યામ મંદિરનો નજારો હું તમને હમણાં બતાવીશ. તો અહીંયા આપણે પગથિયા ઉપર ચડીએ છીએ ને જઈએ છે રૂક્ષ્મણીજીના મંદિરે. ઉપર જે આવેલું છે ત્યાં જવાનું છે રૂક્ષ્મણીજીના મંદિરે. તો જો એ પગથિયા ચડી અને જવાનું છે ઉપર. આવી રીતના કંઈક પગથિયા છે, આવ ટોયસ ઉપર છે, એટલે ત્યાં જવાનું છે. અને આપણે એના પગથિયા અત્યારે ચડી છે. બહુ આકરું છે અહીંયા ચડવું, જેને પગમાં જોર હોય એ ચડી શકે. એટલે અહીંયા જો હવે આપણે રૂક્ષ્મણીજીના મંદિરે આવી ગયા છે. મંદિર થોડુંક સેટું છે, પગથિયા ચડી ગયા છે અને અહીંયા આવી ગયા હમણાં મંદિર. તો બતાવી દઉં તમને મંદિર હમણાં, પણ તમે પણ દર્શન કરી લેજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો, એટલે જે લોકો દર્શન કરવા ન પૂગ્યા હોય એ આ વિડીયો દ્વારા દર્શન કરી લે. તો તમે જોઈજો આમાં. હવે આવી ગયા છે આપણે રૂક્ષ્મણીજીના મંદિરે. જોઈ લો, આ છે રૂક્ષ્મણીજીનું મંદિર અને અહીંથી કંઈક આવો નજારો દેખાય છે. હાવ ટોચ ઉપર મંદિર છે અને મંદિર આવી રીતે છે. તમને ફરતું મંદિરને દર્શન કરાવી દઉં છું. તો મંદિરમાં દર્શન કરવા માટેનો લાભ લેવા માટે અહીંયા તમારે ચડવું પડે છે. તો આ છે તુલસી શ્યામ જે રૂક્ષ્મણીજીનું મંદિર છે ને એ ઉપર છે, અને તુલસી ભગવાનનું મંદિર ત્યાં નીચે છે. એ પણ અહીંથી દેખાય. જો આ સામે નીચે દેખાય ને, નીચે જે ધજાવાળું મંદિર દેખાય એ તુલસી ઠાકોરજી ભગવાનનું મંદિર છે, અને આ છે અહીંયા રૂક્ષ્મણીજીનું મંદિર. તો અહીંથી આવો કંઈક નજારો દેખાય છે જંગલનો. ફરતી બાજુ જંગલ છે અને અહીંયા આપણે ભગવાન શ્રી તુલસી શ્યામ મહારાજનું મંદિર છે અને આ ઉપર છે રૂક્ષ્મણીજીનું મંદિર. તો આપણે મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા. તો જોઈ લો, આ ફરતી તમને ટૂર કરાવી દઉં મંદિરને. તો જોઈ લો, આવી રીતે આ કંઈક મંદિર છે અહીંયા ઉપર અને આવી રીતના ચાલુ છે. તો આપણો વિડીયો જો તમને સારો લાગે તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો જય તુલસી શ્યામ ભગવાન. આપણા વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળી